ચાલો બેન, તમારું નામ, તમારું ગામ, તમારો તાલુકો ને જિલ્લો, તમારું રાજ્ય, તમારો દેશ. આજે તમે શું કહેવાના છો? હું ચક્કીબેનની વાર્તા કરવાની છું. સરસ સિયાબેન, કરો જોઈ ચાલુ. ચક્કીબેન ચક્કો તો ચક્કી હતી. ચક્કી લાવી ચોખાનો દાણો અને ચક્કો લાવ્યો બગડો દાણો. ચક્કી હતી એને ખીચડી સુરવા ચક્કીબેન પાણી બોલવા ચાલ્યા અને ચક્કાને કહેતે કે કો ચક્કા જેના ખીચડીનું ધ્યાન રાખજે ખાધે ન જાય. ચક્કો કહે એ ઠીક. તો ચક્કી ગઈ થોડી વાર ચક્કાભાઈને બહુ જ ભૂખ લાગી. એ તો વિચારવા લાગ્યા કે ચક્કી લાવી જલ્દી આવે તો અમે ખીચડી ખાઈએ. ચક્કાભાઈ આટલી બધી વાર ન જવાય. તો ચક્કીબેન પછી એને ચક્કાને બહુ ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધું. પછી એને ચક્કીબેન ઘરે આવ્યા. પછી જોયું પછી એને ચક્કીબેન આવ્યા ઠુમક ઠુમક કરતા કરતા. પછી ચક્કા રાત બાર સુતા હતા તો ચક્કીબેન કીધું ચક્કો લાવો બાયલું ઘર. ચક્કો કહે મને તો આખું દુખે છે એટલે હું તો આંખે પાતા બાંધીને સતો છું. તમે જાતે ખોલી નાખો. પછી ચક્કીએ કીધું આપણા બેલું કોનું તાળશે? તો ચક્કીએ કીધું તમે એવું કરો તમે હાથે બેલું ઉતારી લો. ચક્કીબેને ધીમેથી જઈને બાયલું ઉતાર્યું. પછી હાથમાં સાકર નાખીને ખોલી દરવાજા. પછી પાછું બેલું માથે લઈને ઠુમક ઠુમક કરતા કરતા આવ્યા. રસોડામાં જઈને બાયલું ગોળું મૂક્યો. ચક્કા રડા બહુ જ ભૂખ લાગી. જમવાનો વેસ્ટ હતો. પછી ચક્કી રસોડામાં જઈને તપેલામાં જોયું તો તપેલી તો ખાલી હતી. ચક્કીબેન તો ભૂલી ગયા. હાય ખીચડી ક્યાં ગઈ? આપણે ખીચડી કોણ ખાઈ ગયું? ચક્કો ઉઠીને આવી. પછી એમ કીધું મને શું ખબર, હું તો આંખે પાટા બાંધીને સૂતો હતો. આ રાજાનો કૂતરો આવ્યો હતો તો એ ખાઈ ગયો હશે. પછી ચક્કીએ એમ કીધું હું તો રાજાજીને ફરિયાદ કરીશ. તો ચીડિયા રાજાજીને ફરિયાદ કરી. રાજાના ઘરવાળે પહોંચી ચક્કીબેન એમ કીધું રાજાજીને કાર્ય કીધું અમારી ખીચડી ખાઈ ગયો એની સજા કરો રાજાજી. પછી એને કીધું એને તો કેટલું બધું ભોજન બનાવી છે એ તારી ખીચડી કેમ ખાય? તો એને કીધું મને તો ચક્કાએ કીધું છે કે એ જ ખાઈ ગયો છે. પછી સિપાહીઓ અને રાજાએ પોતાની દાસ કર્યો બનાવું કાળિયા પુત્રને. પછી કાળિયા પુત્રને બોલાવ્યો. પછી એને કીધું રાજાએ કીધું કેમ કાળિયા પુત્ર આ ચક્કીબેનની ખીચડી ખાધી છે? એને કીધું ના મેં નથી ખાધી. તો પછી ચક્કાને બોલાવ્યો. પછી એને કીધું ના મેં નથી ખાધી ખીચડી, આને જ ખાધી હે કાળિયા પુત્ર. પછી કીધું સિપાહીઓ આનું પેટ જેને ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે. તો કાળિયા પુત્રએ કીધું હા છીણ મારે બાત ખાધી હશે તો નીકળશે ને. પછી ચક્કાએ છૂટ બોલીને કીધું ના કાળિયા પુત્રએ નથી ખાધી, મેં જ ખાધી છે. પછી કૂવો ઊંધો લટકાવી દીધો. ચક્કીબેન તો લડવા લાગ્યા. પછી એને કીધું ચક્કાને કૂવામાંથી કોણ બહાર કાઢશે? પછી અહીંયા ગાયનો ગુવાર પસાર થયો તો એને કીધું એ ગાયનો ગુવાર મારા ચક્કાને બહાર કાઢી તો હું તને ખીર અને પૂરી જમાડું. તો એને કીધું ના હું ન કાઢું તારા ચક્કાને, એને તારા રેસ ઓછા કરી દીધે ના. પછી એને ચાલુ કર્યું ત્યારે આ બકરાનો ગુવાર પસાર થયો તો એને કીધું ચક્કીબેન પાસે જઈને કીધું ગાયનો ગુવાર મારા ચક્કાને કાઢી તો તને ખીર અને પૂરી જમાડું. પછી એને ના પાડી. પછી ઝાડ ઉપર એક બકરી બેઠી હતી જોતી હતી. પછી નીચે છલક મારીને નીચે આવી. તો એને કીધું ચક્કીબેન હું તમારા ચક્કાને બહાર તો કાઢું પણ તમારે મને ખીર પૂરી ખવડાવવી પડશે. પછી ચક્કીબેન ખુશ થઈ ગયા અને આખું લૂછતા કહ્યું હા ચોક્કસ ખવડાવીશ ને. પછી વાલજીભાઈને ચક્કાભાઈને બહાર કાઢ્યા અને ઘરે લઈ ગયા. પછી બપોર થતા બસ ચક્કીબેન રસોડામાં જઈને ખીર પૂરી બનાવવા લાગ્યા. પછી ચક્કાભાઈએ એને મદદ કરી. પછી બપોર થતા વાવરી ચલાક વાગતી આવી અને ઘર પછી ઉપર ચડીને ઘરના પર ત્યાં પહોંચી ગઈ. પછી એને કીધું પછી ખીર
દીધી. પછી એને કીધું આ ખીરમાં ખાધે વધારે છે, ખીરના ખાધે વધારે છે. પછી એને ચકી તો એને ખારી થઈ. પછી એને ખીર પૂરી જમ્યા. મારી વાર્તા પૂરી. વેરી ગુડ, બહુ સરસ. ચાલો બાળકો 3 તાલી. 1 2 ને 3. ફૂલ ફૂલ ફૂલ.